નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દેશમાં હવે જાતિ જનગણના આધારે વસ્તી ગણતરીનો માર્ગ સરળ બન્યો છે। રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ આગામી વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરીને મંજૂરી આપી છે। સરકાર ઘણા દાયકાઓ જૂની માંગણી સામે છેવટે ઝૂકી ગઈ છે। ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે। 1947થી જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી નથી। વારંવાર આ મુદ્દો ઉઠતો રહ્યો અને અંતે હવે આ નિર્ણય આવ્યો છે। ત્યારે સૌ કોઈ આ નિર્ણયની સરાહના કરી છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો રાજકોટની जनता પાસેથી જાણીએ કે જાતિ આધારિત જનગણનાને લઈને તેમનું શું કહેવું છે। આવો સાંભળીએ। કેન્દ્રની કેબિનેટે મીટિંગમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરી છે। ત્યારે આને જ લઈને રાજકોટથી જે પ્રોફેસરો આપણી સાથે જોડાણા છે એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। કારણ કે એક અગત્યની એક કહી શકાય કે વાત છે જેની જાહેરાત સરકારે કરી છે। શું નામ આપનું ને શું કહેશું આ મુદ્દે? ડૉક્ટર રાજેશ કાલરિયા, સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટની ગ્રુપ ઓફ કોલેજીસમાં હું વહીવટી જવાબદારી સંભાળું છું। આ મુદ્દો ઘણા વખતથી રમાડવામાં આવતો હતો, જાણે કોઈ એક પક્ષને અમુક વર્ગ સાથે બહુ સહાનુભૂતિ છે એવું ચિત્ર ઊભું કરવામાં આવતું હતું। પણ હકીકતે જ્યારે કેન્દ્રીય કેબિનેટે આ સ્વીકાર્યું છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે કે આ રાજકારણનો મુદ્દો નથી જ। અને જાહેર જીવનમાં જ્યારે બધાની સાથે રાખીને લોકશાહી ચલાવવાની હોય ત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી એ પણ આવકાર્ય છે। અને હવે એ કેન્દ્રએ જ સ્પષ્ટ કરી આપ્યું છે કે કેન્દ્રને પણ એમાં કોઈ વાંધો ન હોય, સરકારને પણ કોઈ વાંધો ન હોય, અને જે કંઈ તથ્યો સામે આવશે એને આધારિત દેશની નવી પોલિસી બનશે તો એ તો સર્વથા આવકાર્ય છે। અને સૌથી આનંદની વાત એ છે કે ઘણા વખતથી આ મુદ્દે રાજકારણ જે ચાલતું હતું એ હવે પૂરું થવું જોઈએ। ખાસ તો 2011માં છેલ્લે વસ્તી ગણતરી થઈ હતી। શું કહેશો, હવે કઈ પ્રકારના ચેલેન્જીસ આવશે વસ્તી ગણતરી જો થશે તો? કોઈ પ્રકારના ચેલેન્જીસ નહીં આવે, માત્ર વસ્તી આધારિત પ્રપોર્શન ખ્યાલ આવશે કે કઈ વસ્તી, એનું પ્રમાણ શું, અને એના આધારે વિકાસથી વંચિત કયો વર્ગ છે એના માટે શું કરવું જોઈએ। વધારે સારી રીતે પ્લાનિંગ કમિશન છે એ આના માટે યોજના બનાવી શકશે, એના માટે બજેટમાં જોગવાઈ કરી શકશે અને સ્પષ્ટ ખ્યાલ આવશે કે કોને સાથે રાખીને। અને સરકારની વર્ષોથી આ નીતિ રહી છે કે જે લોકો પાછળ છે એના માટે આજે અનામતમાં બધી જોગવાઈઓ છે એ શેના માટે છે કે જે લોકો વર્ષોથી કોઈક ને કોઈક કારણસર પાછળ રહી ગયા છે એને સામાન્ય પ્રવાહમાં બધાની સાથે જોડવા માટેની આ કવાયત છે। એમાં આ એક વધારાનું પગલું છે કે ફરીથી ખ્યાલ આવશે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાથી પ્રપોર્શન ખ્યાલ આવશે અને એના આધારે એ પણ નક્કી થશે કે વિકાસમાં કઈ યોજના કોના માટે હજુ વધારે સઘન કરવાની જરૂર છે। તો બધી રીતે આ આવકાર્ય પગલું છે અને કેન્દ્રીય કેબિનેટને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। આપ શું કહેશો, શું નામ આપનું અને જે જાહેરાત કરવામાં આવી છે આ વસ્તી ગણતરીને લઈને ટૂંક સમયમાં ક્યાંક ને ક્યાંક આ જાહેરાત માટે તેની અમલવારી પણ થવાની શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે, શું કહેશો? ડૉક્ટર આરસી ગાવિત, કણસાગરા મહિલા કોલેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ। સરકારે જે આ વસ્તી ગણતરી જાતિ આધારિત જે મુદ્દો રજૂ કર્યો છે, ખરેખર એનાથી દરેકે દરેક જાતિ એને અનુરૂપ વસ્તી એનો ચોક્કસ આંકડો આપણને ખ્યાલ આવશે। દરેકે દરેક જાતિ આધારિત વસ્તીનો આંકડો આપણને ખ્યાલ આવવાથી હજી પણ કેટલીક જાતિઓ એવી છે કે જેને જે કોઈ પણ લાભો છે એ મળવા જોઈએ એ નથી મળતા, એ આપણે જાણી શકીશું અને એનાથી દરેકે દરેક જાતિ છે એ જાતિને ફાયદો થશે। તો સરકાર છે એ સરકારે આ જે યોજના બનાવી છે એનાથી બધાને લાભો થશે। શું નામ આપનું અને જે કેન્દ્રની જે જાહેરાત છે આ જાહેરાતને લઈને શું કહેશો આપ, અને ખાસ તો કેટલી સકારાત્મક આ જાહેરાત? માયસેલ્ફ ડૉક્ટર દેવદત્ત વ્યાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર કણસાગરા મહિલા કોલેજ। સૌથી પહેલાં સાહેબ આપણે અભિનંદન આપીએ સરકારને કે જે જાહેરાત એમણે કરી છે, માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબે જાતિ આધારિત વસ્તી ગણતરીના કારણે
ભારતમાં કેટલી વસ્તી છે, એનું કઈ જાતિની વસ્તી છે, એની કેટલી સંખ્યા છે, પોપ્યુલેશન સાઇઝ નક્કી થઈ શકશે. ઇટ વુડ ડેફિનેટલી ડિટરમાઇન ધ પોપ્યુલેશન સાઇઝ ઓફ ધ કન્ટ્રી બેઝડ ઓન કાસ્ટ સિસ્ટમ. અને એનાથી શું થશે કે જાતિમાં કેટલા લોકોને ગવર્મેન્ટ જોબ મળી છે, હવે કેટલી જમીનો જે છે એ કેટલી જાતિઓ પાસે છે, રાષ્ટ્રીય સંપત્તિ કેટલી જાતિના લોકો પાસે છે. તો એનાથી એક બહુ મોટો ફાયદો થશે જાતિ આધારિત વસ્તી ગણતરીના કારણે. અત્યાર સુધી જાતિનો સર્વે થવાની વાત થતી હતી, પણ સાહેબે જે નિર્ણય લીધો છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી, એના કારણે બધી જાતિનો એક ડેટા સંકલિત થશે અને એક પ્રસ્તુત પગલું છે મારા ખ્યાલથી. એક વખત કાલીરા સાહેબને આપને પૂછવા માગીશ, ખાસ તો આને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ખૂબ થયું છે. વિપક્ષ છે, કેટલીક રિજનલ પાર્ટી છે, તે જાતિ ગણતરીને લઈને રાજકારણ કરતી હતી. તો શું કહેશો આપ આને લઈને? ક્યાંક પૂર્ણવિરામ મુકાશે? કહેવાનું હવે રહ્યું જ નથી, આ પૂર્ણવિરામ જ મુકાયું. કારણ કે જ્યાં સુધી કેન્દ્રીય મંત્રીમંડળે જે આ વાતની સ્વીકૃતિ નહોતી આપી, કારણ કે એ લોકો બધા આસ્પેક્ટ વિચારતા હોય, કોઈ એક વિરોધ પક્ષ કહે અને બીજે દિવસે જાહેરાત થાય એવું તો ન જ બને. પણ બહુ જ વિચારીને, દરેક પાસાનો વિચાર કરીને જ્યારે કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લીધો છે ત્યારે રાજકારણ તો પૂરું થઈ ગયું. અત્યાર સુધી તો એવું હતું કે અમુક જ્ઞાતિના અમે મસીહા છીએ ને એટલે અમે વસ્તી ગણતરીની વાતો કરીએ છીએ, પણ સરકાર સ્વીકારતી નથી, કારણ કે સરકારને એ જ્ઞાતિઓ સાથે ક્યાંક ને ક્યાંક પૂર્વગ્રહ છે. પણ હવે તો આ બિલકુલ સ્પષ્ટ થઈ ગયું છે, એટલે રાજકારણ પૂરું થઈ ગયું છે, પૂરું થઈ જવું જોઈએ. અને હવે જે દિશા નક્કી થશે એના ઉપર સરસ રીતે વિકાસના કામો થાય એ અગત્યનું છે. ખાસ તો આના પછીની જે પંચવર્ષીય જે પ્લાનિંગ કમિશન જે બેસતું હોય છે, શું કહેશો એમાં કયા કયા નવા મુદ્દાઓ જોવા મળશે? હવે પ્લાનિંગ કમિશન નથી રહ્યું, નીતિ આયોગ છે, અને નીતિ આયોગને આ બહુ જ માર્ગદર્શક બાબત બનશે. કારણ કે નક્કી એ થાય કે ભાઈ ક્યાં જરૂર છે. જ્યારે બેલેન્સ કરવાની વાત આવે ત્યારે એ સ્પષ્ટ થવું જોઈએ ચિત્ર કે ક્યાં જરૂર છે, ક્યાં વધારે અતિરેક થયો છે અને ખરેખર ક્યાં કામ કરવાની જરૂર છે. તો નીતિ આયોગ છે એ દરેક વર્ગને સાથે રાખીને શિક્ષણની વાત હોય, રોજગારીની વાત હોય કે સરકારની યોજનાઓનો સીધો લાભ અપાવવાની વાત હોય, તો નીતિ આયોગ માટે આ કામ સહેલું થશે અને એક નક્કર પ્લાનિંગ સાથે હવે વિકાસની દિશા વધારે ઝડપથી આગળ વધશે. એ આના જે માનાંક જે છે એના સૂચકાંક છે એ આ છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી બુદ્ધિજીવી વર્ગ કે જો જણાવી રહ્યા છે કે જે પ્રકારનું જે નિર્ણય અત્યારે કેન્દ્રની કેબિનેટની મિટિંગમાં લેવામાં આવ્યું છે તે યોગ્ય નિર્ણય છે. કહી શકાય કે આને લઈને જે વિરોધ થયા, ખાસ તો ક્યાંક રાજકારણ થયું, આ રાજકારણને પૂર્ણ વિરામ ક્યાંક થશે. અને હાલ અત્યારે લોકોની એક જ વાત છે કે જે પ્રકારની જાહેરાત થઈ છે તે જ પ્રકારની જાહેરાતને લઈને હવે સરકાર પણ સકારાત્મક દેખાઈ રહી છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે જાતિ આધારિત જનગણનાને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. વિશ્વનો કોઈ પણ દેશ એ વ્યક્તિઓના સમૂહથી બનેલો હોય છે, વ્યક્તિઓનો સમૂહ એ ક્યાંક ને ક્યાંક ગણતરીમાં આવતો હોય છે. ત્યારે હવે કેન્દ્રની કેબિનેટ મિનિસ્ટ્રી, કેબિનેટ મંત્રાલય દ્વારા હવે ભારતની જેટલી પણ જ્ઞાતિઓ છે તેને આધારિત વસ્તી ગણતરી કરવાનો એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય લઈ છે અને તેના અનુસંધાને હવે આવનારા સમયમાં વસ્તી ગણતરીની જે પ્રક્રિયા છે, જે કાર્યક્રમ યોજાશે તે હવે જ્ઞાતિ આધારિત થશે. ત્યારે શહેરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકો આપણી સાથે છે. જે રીતે આ આખું આયોજન કેન્દ્રની કેબિનેટ મિનિસ્ટ્રી કરી રહી છે, ત્યારે તેઓના શું મંતવ્ય છે આ વિષયને લઈને તે જાણવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા સર, હું આપની પાસે આવીશ. જે રીતે આ એક નિર્ણય લેવાયો છે કે હવે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે, શું કહીશું, આપનું શું મંતવ્ય આ વિષયને લઈને? ખરેખર એક સારો નિર્ણય છે, કારણ કે અત્યારે જે અસમાનતા જે સમાજો પ્રત્યે, આજે તમે જોયું હશે કે અત્યારે સૌથી વધારે પ્રાધાન્ય બક્ષીપંચ જ્ઞાતિને આપવામાં આવે છે. આજે અહીંયા કોર્પોરેશનમાં, એટલે કોર્પોરેશનની હદમાં દરેક વોર્ડમાં સવર્ણોની અમુક જે 10 વોર્ડ છે એમાં સવર્ણોની સંખ્યા વધારે છે, ત્યાં પણ બક્ષીપંચ રિઝર્વેશન આપવામાં આવ્યું છે, એસસી રિઝર્વેશન આપવામાં આવ્યું છે. તેથી આ જાતિ આધારિત ગણતરી થશે તો અમને વિશ્વાસ છે, અને સુપ્રીમ કોર્ટે પણ આ વસ્તુનું અવલોકન કર્યું છે કે જ્યાં જે વસ્તી વધારે હોય ત્યાં તેમને પ્રાધાન્ય આપવું. તે અંતર્ગત આ નિર્ણય લીધો છે. અને બિહારમાં પણ વસ્તી ગણતરી થઈ ગઈ છે,
તો વહેલામાં વહેલી તારીખે આ કોર્પોરેશનને એટલે સ્થાનિક ચૂંટણીઓ પહેલાં આ વસ્તી ગણતરી થાય તો એક તમામ સમાજને ન્યાય મળે એવી મારી આશા છે. ચોક્કસથી તમામ સમાજનું મહત્વ જળવાય, તેમને ન્યાય મળે તેવી બાબતોને લઈને જ કદાચ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સર, આપ શું કહીશો? જે રીતે આ આખો કન્સેપ્ટ આવેલો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આ પ્રકારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે, આપ આખી આ પ્રક્રિયાને કેવી રીતે જોવો છો? શું દ્રષ્ટિકોણ? જો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો યોગ્ય છે, પરંતુ એનાથી સમાજમાં બીજી કોઈ ભાવનાઓ, અન્ય ભાવનાઓ ના ઊભી થાય તે ધ્યાન રાખીને પણ કરવી જોઈએ, જેથી કે તમામ જાતિના લોકોને તમામ સાધન વ્યવસ્થા બધી સરકાર તરફથી મળી શકે. હવે રહી રિઝર્વેશન અંગેની, જો જાતિ આધારિત રિઝર્વેશન કરવામાં આવે તો મારું ખાલી એટલું જ કહેવાનું છે કે તેમાં ઇકોનોમિકલ બેકવર્ડ જે હોય કે સોશિયલી જે બેકવર્ડ હોય તેમને પ્રભુત્વ આપવું જોઈએ. તે સિવાય જાતિગત ગણતરી કરવાનો નિર્ણય પણ સરકારે એની પુષ્ટિ કરવી જોઈએ કે તેનાથી કોઈ બીજું અન્ય ડિસ્ક્રિમિનેશન ના ઊભું થાય. ચોક્કસ જાતિગત ગણતરીમાં કોઈ ડિસ્ક્રિમિનેશન ન ઊભું થવું જોઈએ તેવું પાંડેજીનું કહેવું છે. અમીશ દાદાવાલા આપણી સાથે છે. અમીશભાઈ, જે રીતે એક પ્રક્રિયામાંથી હવે આવનારા સમયમાં દેશ પાસ થશે, કેટલાક રાજ્યોમાં અગાઉ આ પ્રમાણે એક જે પ્રયોગ કરવામાં આવ્યો તે આંશિક રીતે સફળ પણ થયો છો. આપ સમગ્ર ઘટનાને કેવી રીતે જુઓ છો, કેવી રીતે મૂલવો છો? આ વસ્તી ગણતરી વિષય બે વિભાગમાં વહેંચી શકાય. એક સોશિયો ઇકોનોમિક અને બીજો પોલિટિકલ પર હું બોલવાનું ટાળીશ, કેમ કે આપણા દેશમાં જાતિ આધારિત, કોમ આધારિત બધું થઈ જ રહ્યું છે, એમાં કશું છે નહીં નવું કહેવાનું. પણ સામાન્ય જનતાને, જે લોકો મંતવ્ય ન્યૂઝના દર્શકો છે, એ લોકોને સામાન્ય ભાષામાં સમજાવું તો આ શું થવા જઈ રહ્યું છે કે માનો આપણા ઘરમાં એક પ્રસંગ છે, શુભ પ્રસંગ છે, તો ઘરના વડીલો, મુખિયાઓ સૌથી પહેલું કામ શું કરે? કોને બોલાવા છે, એક લિસ્ટ બને, લોકો નક્કી થાય. એ લિસ્ટમાં આપણે પરિચિત હોય એટલે આપણને એવું ખબર હોય કે આ વ્યક્તિ જૈન છે, આ વ્યક્તિ ક્રિશ્ચિયન છે, આ વ્યક્તિ શીખ છે, આ વ્યક્તિ મુસ્લિમ છે, આટલા હિન્દુ છે, આ હિન્દુમાં બી પાછા આટલા સ્વામિનારાયણ છે, આ લોકો કાંદા ડુંગળી લસણ નથી ખાતા, આ લોકો આ નથી ખાતા, આ લોકો પેલું નથી ખાતા, ઉંમરમાં મોટા હોય તો કે ચાઇનીઝ નહીં પસંદ કરે. આ બધું તૈયાર, કાચું વર્ક તૈયાર થાય પછી આપણે રસોઈયા પાસે જઈએ, રસોઈયાને કહીએ એટલે રસોઈ પહેલો સવાલ શું પૂછે? કેટલા જણ છો? ત્યાંથી આ શરૂ થાય. એટલે વસ્તી ગણતરી એટલે કેટલા જણ છો. બેકગ્રાઉન્ડમાં પોલિસી મેકિંગ થઈ કે કોને શું જમાડવું છે, કેવું જમાડવું છે, કોને આપણા ઘરે મહેમાન આવે તો એને આપણે કઈ રીતે સારામાં સારી ટ્રીટમેન્ટ આપીએ. એ મહેમાનો દેશના નાગરિક છે, જે ઘરના મુખિયા છે એ સરકાર છે, જે ઘરના વડીલો છે તે આપણો કાયદો, વ્યવસ્થા અને કોન્સ્ટિટ્યુશન છે. આ બધા પ્રોવિઝન આ રીતે જોવાય. હવે જ્યારે આપણે આપણો પ્રસંગ આટલી સરસ રીતે ઉજવવા આટલી મહેનત કરતા હોય અને આખો દેશ એક પ્રસંગ તરીકે ચાલી રહ્યો હોય, એક વિચાર સાથે ચાલી રહ્યો હોય કે આપણે પર્ટિક્યુલર 2047 સુધીમાં વિકાસશીલ દેશ થવું છે, તો એને માટે જે પોલિસી બેકગ્રાઉન્ડ મેકિંગ છે કે તમારા ઘરે 1000 ગેસ્ટ આવ્યા હોય તો કેટલાને આઈસ્ક્રીમ ખાવો છે, કેટલાને પાણીપુરી ખાવી છે, કેટલાને પીઝા બર્ગર ખાવા છે, કેટલાને સાદું દેશી ભોજન જમવું છે, કેટલાને ફેન્સી ભોજન જમવું છે, કેટલાય લોકો એવા છે જેમને ઉપવાસનું ખાવું છે, કેટલા છે જેમને કાંદા લસણ ડુંગળી નથી ખાવું, તામસિક ભોજન નથી કરવું. આ બધી જ જે વ્યવસ્થા છે એ કાસ્ટ બેઝ સેન્સસના આધારે આપણા દેશમાં થઈ શકે. આપણો દેશનો કોઈ એક જાતિનો સર્વાંગી વિકાસ થાય એના કરતાં આખા દેશનો સર્વાંગી વિકાસ થાય, એના માટે આ ખૂબ જરૂરી છે અને આવકાર્ય પગલું છે. ચોક્કસથી કોઈ પણ એક વ્યક્તિગત જાતિનો વિકાસ ન થતા સમગ્ર દેશમાં રહેતા લોકો, સમગ્ર દેશની જાતિઓનો વિકાસ થાય તે માટે જરૂરી છે. વરિષ્ઠ પત્રકાર હેમંતભાઈ આપણી સાથે છે. હેમંતભાઈ, જે રીતે આપે તો વર્ષો અખબારી જગતમાં, મીડિયા જગતમાં કાઢ્યા છે, અનુભવમાં પણ શ્રેષ્ઠ છો. જે રીતે આ આખું એક પગલું સરકાર ભરવા જઈ રહી છે, એક સકારાત્મક પગલું કહી શકાય કેન્દ્ર સરકારની કેબિનેટનું, આપ આને કેવી રીતે મૂલવો છો? કેમ કે આવનારા સમયમાં કેટલા એવા પ્રશ્નો બી હશે કે જેને સરકારે અનદેખા નહીં કરવા પડે અને સેન્સેક્સની ગણતરી છે તેને પૂરી કરવી પડશે. આપ શું કહીશો? આપનું શું મંતવ્ય છે? વસ્તી ગણતરી આજથી નહીં, પરંતુ 1881થી બ્રિટિશ રાજ હતું ત્યારથી શરૂ થયેલી છે. અત્યાર સુધીમાં 16 વખત વસ્તી ગણતરી થઈ છે. 2011માં છેલ્લી દેશની વસ્તી ગણતરી થઈ અને પછી કોરોના કાળ આવ્યો
અને આખી પરિસ્થિતિ અટવાઈ ગઈ ને હવે શરૂઆત કરવાની વાત કરી રહ્યા છે હજી. એટલે હજી એનું માળખું તૈયાર થતાં હજી 1 વર્ષ લાગશે અને એ પછી હવે જાતિ આધારિત વસ્તી ગણતરી થશે. 1951 પછી વસ્તી ગણતરી દેશમાં શરૂ થઈ ફરી કે દેશ આઝાદ થયો ને પછી શરૂઆત કરવામાં આવી. હું વડોદરાની વાત કરું તો વડોદરામાં 1971નો છેલ્લો આંકડો મને યાદ છે, 4,67,000 જેટલી જ વસ્તી હતી અને અત્યારે 2011માં છેલ્લી વસ્તી ગણતરી થઈ એ 16,67,000 જેવી થઈ. એટલે ટૂંકા ગાળામાં જે રીતે વસ્તી વધી છે એ જ રીતે વિસ્તાર વધે છે. ધારો કે ગામડા હોય એ વડોદરા શહેરની હદમાં લેવામાં આવી રહ્યા છે, એટલે એની પણ વસ્તી અંદર ગણતરી કરવામાં આવે છે. આજુબાજુના ગામડાઓમાંથી પરપ્રાંતમાંથી બધા લોકો પણ વડોદરા શહેરમાં રહેવા માટે આવતા હોય એટલે એની પણ એ વસ્તી ગણતરીમાં વધારો થઈ રહ્યો છે. મારા અંદાજ પ્રમાણે વડોદરા શહેરમાં આ વખતે જો વસ્તી ગણતરી કરવામાં આવશે તો 22 થી 23 લાખ સુધી એ વસ્તી પહોંચી જશે, કારણ કે છેલ્લી 2011 પછી વસ્તી ગણતરી થઈ નથી. હવે તમે જે મુખ્ય મુદ્દો કહો છો જાતિ આધારિત કરતાં અત્યાર સુધીમાં જે વસ્તી ગણતરી થતી હતી એ યોગ્ય હતી. આર્થિક અને સામાજિક બેને જોડીને કરવામાં આવતી હતી. જે તમને ફોર્મ હજી અત્યારે આપવામાં આવશે હવે નવેસરથી, અને અત્યારે 2011ની વસ્તી ગણતરી વખતે જે ફોર્મ આપવામાં આવતું હતું એમાં 30 પ્રશ્નો પૂછવામાં આવતા હતા. 30 પ્રશ્નની અંદર નામથી લઈને તમામ બાબતો, તમારા ઘરમાં ફ્રીજ છે, 4 વ્હીલર છે કે નહીં, 2 વ્હીલર રાખો છો, શું છે, એસી છે કે નહીં, બધું અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવતા હતા. પ્રશ્ન ઉપરાંત હવે જે નવું જે આવશે જાતિ આધારિત એમાં 2 થી 3 પ્રશ્નો વધારાના આવશે. એમાં જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, તમારી સરનેમ એ બધું અંદર આવશે. ખરેખર પાંડેજીએ કીધું, અમીશભાઈ, અરવિંદભાઈ બધા જે વાત કરી કે ભાઈ બહુ સારી બાબત છે, પણ સારી બાબતની સાથે સાથે નેગેટિવ એટલું પણ થશે કે એની સાથે જે લઘુમતી કોમની જે વસ્તી વધી રહી છે, અત્યારે જે પ્રશ્ન આખો ઊભો કરવામાં આવી રહ્યો છે, બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાની હોય, જે રીતે માઇગ્રેટ થઈને અહીંયા આગળ ઘૂસણખોરી જે શબ્દ આપણે વાપરીએ એ લોકો માટે અને ગેરકાયદેસર રીતે રહે છે, એ લોકોની પણ વસ્તી અંદર આવી જશે. કઈ રીતે આવે છે એ સરકારે ખરેખર એની પર રોક લગાવવાની અત્યારથી જરૂર છે. એટલા માટે હું કહી રહ્યો છું કે ભૂતકાળમાં આ જ ભાજપ જ્યારે સત્તા પર નહોતું ત્યારે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીના અંગે આંદોલન કરતું હતું. જેવું સત્તા પર આવ્યું ત્યારથી આંદોલનો બંધ થઈ ગયા અને તે વખતે માંડ વડોદરા શહેરમાં 5,000 બાંગ્લાદેશીઓ હશે કે પાકિસ્તાની આવા ગેરકાયદેસર ઘૂસીને રહેનારા હતા. હવે ઓછામાં ઓછા મારા અંદાજ પ્રમાણે અત્યારે ગણતરી કરીએ તો 50,000 જેટલા બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ આવા ઇલીગલ તરીકે રહી રહ્યા છે. આવા લોકો કાયદેસર કેવી રીતે થાય છે એ વહીવટી તંત્રને બધી જ ખબર છે. વહીવટી તંત્રમાં સૌથી પહેલી શરૂઆત એ લોકોની રેશન કાર્ડથી થાય છે. રેશન કાર્ડમાં એ લોકોનું નામ ઉમેરી દેવામાં આવે છે. ચૂંટણી કાર્ડમાં એ લોકોના નામ, મતદાન વધારે થાય, એ લોકોનું મતદાન પોતાના પાર્ટી તરફ થાય વધારે ને વધારે, એના માટેના પ્રયત્નો કરવા દરેક પાર્ટી એ લોકોના નામો મતદાર યાદીમાં પ્રવેશ કરાવી દે છે, લખાવી દે છે. એના પરથી ચૂંટણી કાર્ડ બની જાય છે અને પછીથી એનું આધાર કાર્ડ થાય છે. આજનો જ કિસ્સો છે, અહીંના એક અધિકારીએ આવી જ રીતે એક જે ખોટી રીતે આધાર કાર્ડ મેળવેલું ને એ પકડ્યું છે. એ અધિકારીએ, શ્રમિક જોશી કરીને જેણે અધિકારી પકડ્યું છે આધાર કાર્ડ, 6,000 રૂપિયામાં આધાર કાર્ડ કઢાવી લીધું. એટલે આવી રીતના જે પુરાવા ઊભું કરીને જે ગેરકાયદેસર રહેનારા છે એવા લોકોની વસ્તી ગણતરી ખરેખર અટકાવવાની જરૂર છે. ચોક્કસથી ઘણી ચેલેન્જ, ઘણા એવા પરિબળો હશે જેને કેન્દ્ર સરકારે ધ્યાનમાં રાખવા પડશે, પરંતુ તમામ તજજ્ઞ અને પ્રબુદ્ધ લોકોની જે વાત છે પ્રમાણે હવે જો જાતિ આધારિત વસ્તી ગણતરી ભારતમાં થશે તો કદાચ ભારતની અંદર જે જરૂરિયાતમંદ લોકો, જે જરૂરિયાતમંદ જ્ઞાતિના લોકો છે તેવા લોકોને સરકાર સુવિધા આપવામાં ક્યાંક ને ક્યાંક સફળ થશે. પરંતુ જે રીતે વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો કહી રહ્યા છે એના જે ભય સ્થાનો છે તેને પણ સરકારે ધ્યાનમાં રાખવા પડશે અને સાથે સાથે જે નિશ્ચિત આંકડો છે એ આંકડો સામે લાવવો પડશે, ત્યારે સાચા અર્થમાં વસ્તી ગણતરી થઈ હશે એમ કહી શકાય. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે જામનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. કેન્દ્રીય કેબિનેટમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની જે પ્રકારે
મંજૂરીની હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે જામનગર વાસીઓના શું મંતવ્ય છે તે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે જામનગર વાસીઓ છે અને આ જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે તેમનો ઓપિનિયન જાણીશું. જી જણાવો. જી, જે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટે જે જાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરી છે તે ખરેખર યોગ્ય છે. ઘણા સમયથી ગરીબો, વંચિતો ને જેની વસ્તી હતી તેઓની માંગ હતી, ઘણા સમયથી માંગ ઉઠાવતા હતા કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ અને વસ્તીની આધારે તેમને સરકારી તથા અન્ય લાભો મળવા જોઈએ, જે ખરેખર સરાહનીય કાર્ય છે. જે આપ શું કહેશો, જે પ્રકારે જાતિ આધારિત વસ્તી ગણતરી ખરેખર સારું છે. જે લોકોને ખબર પડે કે અમારી જ્ઞાતિના આટલા લોકો છે, આ દેશની અંદર અમારો આટલો ભાગ થાય, અમારો આટલો હિસ્સો થાય, અમે અમારો હક મેળવી શકીએ. અમારા વોટ કેટલા છે, અમારા અનામતમાં અમારા લોકોને કઈ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે એ બધી અમને ખબર પડે. શું કહેશો? જાતિ જનગણનાથી સૌથી મોટો ફાયદો દેશના લોકોને જ થવાનો છે. એમાં જે લોકો જે જાતિ છે એને ખ્યાલ પડે, જેનો જેટલો હિસ્સો એટલો એનો ભાગીદારી થાય. જેમ કે તે શૈક્ષણિક, રાજકીય બધા એને લાભો મળે, તેમાં તેની જેટલી ભાગીદારી છે એટલો એને હિસ્સો મળે. તો જાતિ જનગણના થાય તો નાના વર્ગ અને છેવાડાના માનવી સુધી તેને એના હિસ્સાનો ભાગીદારી મળે, એ સારી વસ્તુ છે. તો જામનગર વાસીઓ જે પ્રકારે જણાવી રહ્યા છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો જે લોકો વંચિતો છે, પીડિતો છે, તેઓને તેમના હકો મળી શકે. મનસુખ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.